પૂછ્યું, હે કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. આ બંને પ્રકારના ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ? બંને ઉપાસકે શ્રી કૃષ્ણ કહ્યું છે, જેઓ મારામાં મન પરોવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે. જે વ્યક્તિ બધી જ ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે તે દેહધારીઓમાં અભિમાન રહે છે. ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે. મારા ભક્તનો ઉદ્ધાર કરું છું. જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સઘળા કર્મોને મારામાં અપહરણ કરીને મને હંમેશા ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનારો ભક્તોનો હું તરત આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. આથી કરીને હે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. કર્મ ફળના ત્યાગથી શાંતિ મળશે. હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવા તૈયાર થા. જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા. મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારે માટે ત્યાગ કર. કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. કયા ભક્તો મને પ્રિય? જે બધા જ પ્રાણીઓને સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરહંકાર, સુખમાં સન્માન, હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દ્રઢ નિશ્ચિત વાળો અને મારામાં અપર્ણ કરેલા મન બુદ્ધિ વાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષ પારહિત, નચિત, પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે. જે શત્રુ, મિત્ર, માન, અપમાન, ઠંડી, ગરમી, સુખ, દુઃખ, નિંદા, સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર, બોલવામાં સંયમી, સંગરહિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો, ચિત્ત બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલા કહે વાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે